ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે કદાચ પુસ્તકોમાં નથી મળતી પણ એ રોજ આપણી સાથે હોય છે, આપણા પગની છે. હા, હું વાત કરી રહ્યો છું ભારતની માટીની, એ જમીનની જેણે આપણી સંસ્કૃતિ, આપણા ભોજન અને આપણું અસ્તિત્વ ઘડ્યું છે. આપણે હંમેશા ભારતની વિવિધતાની વાત કરીએ છીએ, બરાબર ને? અલગ અલગ ભાષાઓ, તહેવારો, પહેરવેશ, ખાણીપીણી. પણ ક્યારેય વિચાર આવ્યો કે આ બધી વિવિધતા આવે છે ક્યાંથી? આનો મૂળ ક્યાં છે? ઘણાને લાગશે કે હિમાલયમાં હશે કે પછી કન્યાકુમારીના સાગરમાં, પણ ના. જવાબ એટલો નજીક છે ને કે કદાચ નવાઈ લાગશે. એ છે આપણા પગ નીચે. સાચું સાંભળ્યું, ભારતની આખી વિવિધતાનો પાયો છે એની માટી. તો ચાલો આજે આપણે આ માટીના પડ ઉખાડીએ અને જોઈએ કે એની અંદર ક્યાં રહસ્ય છુપાયેલા છે. ચાલો શરૂઆત કરીએ એ જ જમીનથી જેને ખરા અર્થમાં ભારતનું દિલ કહી શકાય, એટલે કે કાપની ફળદ્રુપ જમીન. આ ખાલી માટી નથી હો, આ તો એ પારણું છે જેમાં આપણી આખી સભ્યતા મોટી થઈ છે. અને એટલે જ આપણે એને દેશનો અન્નનો ભંડાર કહીએ છીએ. પણ આ કાપની જમીન બને છે કઈ રીતે? જરાક વિચારો. જાણે કે હિમાલયમાંથી નીકળતી નદીઓ સદીઓથી પહાડોમાંથી પોષક તત્વો અને ખનિજો જેવી કિંમતી ભેટ લઈને આવે છે અને નીચે મેદાનોમાં પાથરતી જાય છે. હજારો વર્ષોથી ચાલતી આ પ્રક્રિયાનું જ પરિણામ છે આ સોના જેવી ફળદ્રુપ જમીન. અને એનો વિસ્તાર તો જુઓ, ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, આ બધાના જે વિશાળ મેદાનો છે ને એ આ જ જમીનથી બનેલા છે. નદીઓ જે આ ભેટ લઈને આવે છે એ જ આ વિસ્તારને ખેતી માટે જાણે સ્વર્ગ બનાવી દે છે. સાચું કહું તો ફળદ્રુપતા જ એની અસલી ઓળખ છે. હવે એક આંકડો સાંભળીને કદાચ આશ્ચર્ય થશે. 43%. વિચારો, ભારતનો લગભગ અડધો ભાગ આ એક જ પ્રકારની જમીનથી ઢંકાયેલો છે. આ આંકડો જ બતાવે છે કે આ જમીન કેટલી વિશાળ અને મહત્વની છે. આ ખાલી જમીન નથી, દેશની ખેતીની કરોડરજ્જુ છે આ. આપણી થાળીમાં જે રોટલી આવે છે એના ઘઉં, દાળ ભાતના ચોખા અને કઠોળ કે પછી ગળપણ માટે શેરડી, આ બધું જ ક્યાંથી આવે છે? બસ આ જ જમીનની ભેટ છે. સાચા અર્થમાં કહીએ તો આ માટી જ ભારતની જીવાદોરી છે. સારું, તો હવે ઉત્તરના મેદાનોમાંથી નીકળીને જરા દક્ષિણના ઉચ્ચ પ્રદેશ તરફ જઈએ. જેવો આપણે ત્યાં પહોંચીએ, જમીનનો આખો રંગ જ બદલાઈ જાય છે. જાણે કે એક નવો કેનવાસ ખુલી ગયો હોય. આપણું સ્વાગત બે અલગ અલગ રંગો કરે છે. એક બાજુ છે એકદમ ઘેરી કાળી માટી અને બીજી બાજુ લાલ ચટક રાતી જમીન. આ બંને જમીનોની કહાણી બહુ મજેદાર છે. પહેલા વાત કરીએ કાળી જમીનની, જેને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો સ્વભાવ કેવો છે ખબર છે? એકદમ ગંભીર. એ સ્પંજની જેમ પાણીને જકડી રાખે છે અને એટલે જ કપાસ એટલે કે સફેદ સોના માટે એ બેસ્ટ છે. હવે વાત કરીએ રાતી જમીનની. એમાં લો તત્વ હોવાથી એનો રંગ લાલ છે અને એનો સ્વભાવ જરા ઉતાવળો છે. પાણીને જરાય રોકતી નથી, ફટાફટ નીચે ઉતારી દે છે. એટલે જ એના પર બાજરી અને મગફળી જેવા પાક વધુ સારા થાય છે. તો સવાલ એ છે કે આ જમીનો ક્યાં જોવા મળે છે? કાળી માટીનું મુખ્ય ઘર છે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો. અને આ જમીન ત્યાંના કપાસ અને ટેક્સટાઇલ ઉદ્યોગનો પાયો છે. બીજી બાજુ રાતી જમીન મોટે ભાગે દક્ષિણ અને પૂર્વ ભારતમાં પથરાયેલી છે અને એના લીધે જ ત્યાંના ખોરાક અને ખેતીની એક અલગ જ ઓળખ છે. ચાલો હવે સફરને થોડો વધુ રોમાંચક બનાવીએ અને ભારતની બે એકદમ અલગ સીમાઓ પર જઈએ. એક બાજુ છે વાદળોને અડતા પહાડો, તો બીજી બાજુ છે સૂરજની આગમાં તપતું રણ. અને જેવી આ જગ્યાઓ છે એવી જ અનોખી અને પડકારજનક અહીંની માટીની કહાણી છે. પહેલાં પહાડોની વાત કરીએ. હિમાલયના ઢોળાવ પરની માટી ભલે પાતળી અને થોડી એસિડિક હોય, પણ એ કુદરતી તત્વોથી ભરપૂર છે અને પરિણામ દુનિયાની બેસ્ટ ચા અને કોફી અહીં જ ઉગે છે. હવે એનાથી બિલકુલ વિરુદ્ધ રણ પ્રદેશની જમીન. રાજસ્થાનની રેતાળ જમીન તો પાણીના એક એક ટીપા માટે તરસે, છતાં પણ સિંચાઈ અને માણસોની મહેનતથી ત્યાં બાજરી જેવા મજબૂત પાક ઉગે છે. આ એ વાતનો પુરાવો છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જીવન પોતાનો રસ્તો બનાવી જ લે છે. તો આપણે જમીનના અલગ અલગ રંગો અને રૂપ જોયા, બરાબર? પણ આ બધાનો સાર શું? જુઓ, ફ્રેન્કલિન રૂઝવેલ્ટનું આ એક વાક્ય છે જે બધું જ કહી દે છે. જે રાષ્ટ્ર તેની જમીનનો નાશ કરે છે તે પોતાનું જ નાશ કરે છે. આ શબ્દો આપણને હચમચાવી દેવા માટે પૂરતા જ છે. વાત સાફ છે, આપણી જમીન એ માત્ર એક ભૌગોલિક હકીકત નથી, એ આપણા ભવિષ્યનો આધાર છે. એટલે હવે ચર્ચા માત્ર ભૂગોળ પૂરતી સીમિત નથી રહેતી.
હવે વાત છે આપણા બધાના ભવિષ્યની. આ જમીન, આ માટી એ આપણા પૂર્વજોએ આપેલો એક અમૂલ્ય વારસો છે અને એનાથી પણ વધુ એ આવનારી પેઢી માટે આપણી પાસે રાખેલી એક અમાનત છે. જરા વિચારો, એક તરફ કાંપની જમીનની ફળદ્રુપતા અને બીજી તરફ રણની માટીની જીવટતા. આ જે અદ્ભુત વિવિધતા છે ને, એ જ ભારતને ખેતીની બાબતમાં આખી દુનિયામાં ખાસ બનાવે છે. અલગ અલગ પ્રકારની જમીન હોવી એ જ આપણી સૌથી મોટી તાકાત છે. પણ એક ગંભીર વાત એ છે કે આપણો આ શક્તિશાળી વારસો આજે ખતરામાં છે. જમીનનું ધોવાણ, પ્રદૂષણ અને એનો આડેધડ ઉપયોગ, આ બધું ધીમે ધીમે આપણી માટીની જીવંતતાને છીનવી રહ્યું છે. અને સાચું કહું તો આ એક એવી ચેતવણી છે જેના પર ધ્યાન આપવું જ પડશે. અને છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આ સવાલ કોઈ એક વ્યક્તિ માટે નથી, પણ આપણા સૌ માટે છે, આપણી આખી પેઢી માટે છે. આપણે આપણી આવનારી પેઢી માટે આ જમીનમાં શું વાવી રહ્યા છીએ? સમૃદ્ધિના બીજ કે પછી એક ઉજ્જળ ભવિષ્ય? આ સવાલનો જે જવાબ હશે એ જ આપણી ધરતીનું અને આપણું ભવિષ્ય નક્કી કરશે.